અરેઠ તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ફેટલ એક્સિડન્ટમાં વણ શોધાયેલા ગુનાઓને આરોપીની ધરપકડ કરાઈ। અરેઠ તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલા ફેટલ એક્સિડન્ટનો વણ શોધાયેલો ગુનો ઉકેલી ગુનાનો આરોપીઓ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેમાં તારીખ 24/1/2026 રોજ 6:30ના અરસામાં મોજે તડકેશ્વર ગામની સીમમાં માંડવી ક્રીમ રોડ ઉપર સલસાર નહેર પાસે અને સુરત જિલ્લાના અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન ગફલતભરી રીતે હકારી રવિભાઈ દર્શનભાઈ ભુવાડાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવી નાસી છૂટેલ છે। જે અંગે ગુલામભાઈ લખનભાઈ બોબડે તારીખ 25/1/2026ના ગુનો દાખલ કરેલ, જેમાં સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હીરો કંપનીના પેશન મોટરસાઇકલની ઓળખ કરતા જીજે 19A1625 મળી આવતા ખરાઈ કરી હતી। જેમાં વણ શોધાયેલા ગુનાઓ આરોપી ઉમેશભાઈ અર્જુનભાઈ ગામિત રહેવાસી માંગરોળની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માંડવી પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે। અમરીસિંહ ચૌહાણ, માંડવી।